હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેયો. તો આ સેશનની અંદર આપણે સ્વાધ્યાય 2.1ના કાર્ટેશિયન ગુણાકારને લગતા ઉદાહરણોનો અભ્યાસ કરીશું. તો હવે આપણે ઉદાહરણ 1 જોઈશું. શું કીધું છે કે જો x+1 y-2 = 3 હોય તો x અને y ની કિંમત શોધો. તો અહીંયા જુઓ કે અહીંયા બે ક્રમયુક્ત જોડો સમાન આપી છે. તો કઈ બે ક્રમયુક્ત જોડો છે અહીંયા? તો અહીંયા પહેલી જે ક્રમયુક્ત જોડ છે તે x+1 y-2 છે અને બીજી જે ક્રમયુક્ત જોડ છે તે 3 અને 1 છે. બરાબર છે? અને અહીંયા આ બંને ક્રમયુક્ત જોડો સમાન આપેલી છે. અને મેં શું કીધું હતું કે બે ક્રમયુક્ત જોડો ક્યારે સમાન થાય? કે જ્યારે તેના પ્રથમ સભ્યો સમાન હોય અને બીજા સભ્યો સમાન હોય તો જ બે ક્રમયુક્ત જોડો સમાન થાય. તો અહીંયા આપણે આન્સર લખીશું. એટલે કે અહીંયા x+1 y-2 = 3 અને 1 આપેલું છે. તેથી x+1 = 3 અને y-2 = 1. તો હવે 1 જે પ્લસ છે તે સામે જશે તો માઇનસ થઈ જશે. તેથી આપણે લખીશું કે x = 3 - 1 અને જે 2 જે છે તે માઇનસ છે તો સામે જશે તો પ્લસ થઈ જશે. એટલે આપણે લખીશું કે y = 2 + 1. તેથી x = 2 અને y = 3 થશે અને આ આપણો આન્સર થશે. હવે આપણે ઉદાહરણ 2 જોઈશું. શું કીધું છે કે જો p = abc અને q = r હોય તો p × q અને q × p શોધો. એટલે કે p અને q નો કાર્ટેશિયન ગુણાકાર અને q અને p નો કાર્ટેશિયન ગુણાકાર શોધો. તો કોઈ પણ બે ગણના કાર્ટેશિયન ગુણાકાર શોધવાથી પહેલા તેના સભ્યોની સંખ્યા કેટલી થશે તે નક્કી કરો. અને તે કેવી રીતે નક્કી કરીશું એ આપણે ઉપર જોઈ ગયા છીએ. તો ચાલો જોઈએ. તો અહીંયા તમે જુઓ કે અહીંયા ગણ p ના સભ્યોની સંખ્યા 3 છે. તેથી આપણે લખીશું કે નંબર ઓફ p = 3 અને ગણ q ના સભ્યોની સંખ્યા 1 જ છે. તેથી અહીંયા આપણે લખીશું કે નંબર ઓફ q = 1. હવે આપણને ખબર છે કે નંબર ઓફ p × q = નંબર ઓફ p × નંબર ઓફ q થાય. તેથી નંબર ઓફ p × q કેટલા થશે? તો નંબર ઓફ p × q 3 થશે. એટલે કે ગણ p અને ગણ q ના કાર્ટેશિયન ગુણાકારના સભ્યોની સંખ્યા 3 થશે. તેવી જ રીતે નંબર ઓફ q × p = નંબર ઓફ q × નંબર ઓફ p થશે. તેથી નંબર ઓફ q × p = 3 થશે. તો ચાલો હવે આપણે આન્સર લખીશું. p × q = AR. તો અહીંયા આપણે પહેલા a લીધું છે અને પછી બીજું r લીધું છે. તો a જે છે એ ગણ p નો સભ્ય છે અને r જે છે એ ગણ q નો સભ્ય છે. તો અહીંયા કાર્ટેશિયન ગુણાકારમાં પહેલા ગણ p છે તેથી તેનો સભ્ય પહેલા લીધો છે અને પછી q છે તેથી તેનો સભ્ય બીજો લીધો છે. તેથી આપણે અહીંયા પહેલા AR લખ્યું છે, પછી આવશે BR, અને છેલ્લે આવશે CR. અને આગળ જોયું તે પ્રમાણે કે p અને q ના કાર્ટેશિયન ગુણાકારના સભ્યોની સંખ્યા કેટલી થઈ? તો અહીંયા a અને q ના કાર્ટેશિયન ગુણાકારના સભ્યોની સંખ્યા 3 થઈ છે. તેવી જ રીતે આપણે qp શોધીશું. તો આપણે લખીશું કે q × p = RA. અહીંયા r જે છે તે ગણ q નો સભ્ય છે અને a જે છે એ ગણ p નો સભ્ય છે. q પહેલા છે તેથી r ને પહેલા લખ્યું છે અને p પછી છે તેથી a ને પછી લખ્યું છે. પછી rb થશે અને છેલ્લે rc થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે નંબર ઓફ q × p = 3 જ છે. એટલે કે q અને p ના કાર્ટેશિયન ગુણાકારના સભ્યોની સંખ્યા 3 જ છે. તો હવે આપણે ઉદાહરણ 3 જોઈશું. શું કીધું છે કે જો a = 1 2 3, b = 3 4 અને c = 4 5 6 હોય તો નીચેના ગણ શોધો. તો આપણને જે 1 2 3 અને 4 નંબરના જે ગણો આપ્યા છે તેના સભ્યો શોધવાના છે. તો આપણે પહેલો નંબર જોઈએ કે a × b છે c. પહેલા આપણે b છે c શોધીશું. તો ગણ b અને ગણ c માં સામાન્ય હોય તેવા બધા સભ્યોનો સમાવેશ b છે c માં થશે. તો અહીંયા તમે જોઈ શકો છો ગણ b અને ગણ c માં સામાન્ય હોય તેવો એકમાત્ર સભ્ય મળે છે અને તે છે 4. તો અહીંયા આપણે લખીશું કે b છે c = 4. હવે આપણે a × b છે c શોધીશું. તો હવે આપણે લખીશું કે a × b છે c = 1 2 3 × 4. તો આપણો આન્સર કંઈક આવો થશે 1 4 2 4 અને 3 4. જોઈશું કે a × b છે a × c. તો સૌપ્રથમ આપણે a × b શોધીશું. તો આપણે અહીંયા લખીશું કે a × b = 1 2 3 × 3 4. અહીંયા ગણ a ના સભ્યોની સંખ્યા 3 છે તથા ગણ b ના સભ્યોની સંખ્યા 2 છે. તેથી a × b ના સભ્યોની સંખ્યા 6 થશે. તો અહીંયા આપણે લખીશું કે = 1 3 2 3 3 3 1 4 2 4 અને 3 4. હવે આપણે a × c શોધીશું. તો લખીશું કે a × c = 1 2 3 × 4 5 6. તો અહીંયા તમે જુઓ અહીંયા ગણ a ના સભ્યોની સંખ્યા 3 અને ગણ c ના સભ્યોની સંખ્યા 3 છે. તેથી
એ ક્રોસ સીના સભ્યોની સંખ્યા 3 ગુણ્યા 3 એટલે કે 9 થશે. તો અહીં આપણે લખીશું કે ઇક્વલ ટુ 1 4 2 4 3 4 1 5 2 5 3 5 1 6 2 6 અને 3 6 થશે. તો હવે આપણે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી શોધીશું. તો એના માટે શું કરીશું કે આપણે કે એ ક્રોસ બી અને એ ક્રોસ સીના જે સામાન્ય સભ્યો છે એને આપણે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સીમાં સમાવેશ કરીશું. તો અહીંયા આપણે લખીશું કે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી ઇક્વલ ટુ, તો અહીંયા જુઓ કયા કયા સભ્યો સામાન્ય છે આ બંનેની અંદર. તો જુઓ અહીંયા 1 3 નહીં આવે, 2 3 નહીં આવે, 3 3 નહીં આવે, પછી 1 4 આ બંનેમાં સામાન્ય છે. તો આપણે લખીશું કે 1 4, પછી જોઈશું 2 4 બંનેમાં સામાન્ય છે, તો તે આપણે લખીશું 2 4 અને 3 4 પણ બંનેમાં સામાન્ય છે, તો તે આપણે લખીશું કે 3 4 અને આ આપણો આન્સર થશે. હવે આપણે ત્રીજો નંબર જોઈશું કે એ ક્રોસ બી યોગ સી. તો તેના માટે પહેલાં આપણે બી યોગ સી શોધવું પડશે. તો આપણે અહીંયા લખીશું કે બી યોગ સી ઇક્વલ ટુ 3 4 યોગ 4 5 6 ઇક્વલ ટુ 3 4 5 6. હવે આપણે એ ક્રોસ બી યોગ સી શોધીશું. તો અહીંયા આપણે લખીશું કે એ ક્રોસ બી યોગ સી ઇક્વલ ટુ, તો એ શું છે 1 2 3 ક્રોસ બી યોગ સી શું છે 3 4 5 અને 6. તો આનો આન્સર શું થશે 1 3 2 3 3 3 1 4 2 4 3 4 1 5 2 5 3 5 1 6 2 6 અને 3 6. તો તમે એ જોઈ શકો છો કે ગણ એના સભ્યો 3 છે, બી યોગ સીના સભ્યો 4 છે, તેથી એ ક્રોસ બી યોગ સીના સભ્યો 3 ગુણ્યા 4 એટલે કે 12 છે અને આ આપણો આન્સર થશે. હવે આપણે ચોથો નંબર જોઈશું. શું કીધું છે કે એ ક્રોસ બી યોગ એ ક્રોસ છે. તો અહીંયા આપણે શું કરીશું કે પહેલાં આપણે એ ક્રોસ બી શોધીશું અને પછી એ ક્રોસ સી શોધીશું અને પછી આ બંનેનો જે જવાબ આવે તેનો આપણે યોગ કરી લઈશું. તો અહીંયા તમે નંબર 2માં જુઓ, આપણે એ ક્રોસ બી અને એ ક્રોસ સી ઓલરેડી શોધી દીધેલું છે. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખીશું કે એ ક્રોસ બી ઇક્વલ ટુ 1 3 2 3 3 3 1 4 2 4 અને 3 4 તથા એ ક્રોસ સી ઇક્વલ ટુ 1 4 2 4 3 4 1 5 2 5 3 5 1 6 2 6 3 6 થશે. હવે આપણે આ બંનેનો યોગ એટલે કે એ ક્રોસ બી યોગ એ ક્રોસ સી શોધીશું. તો અહીંયા આપણે એ ક્રોસ બી યોગ એ ક્રોસ સી લખીશું. તો એ ક્રોસ બી આપણી જોડે શું છે તો 1 3 2 3 3 3 1 4 2 4 3 4 યોગ દી એ ક્રોસ સી શું છે તો 1 4 2 4 3 4 1 5 2 5 3 5 1 6 2 6 3 6 છે થશે. તો પહેલાં આપણે શું લખીશું કે ઇક્વલ ટુ 1 3 2 3 3 3 1 4 2 4 3 4 અને હવે આપણે એ ક્રોસ સીમાંથી એવા સભ્યો લખીશું કે જે એ ક્રોસ બીમાં ના હોય. તો અહીંયા આપણે લખીશું કે 1 5 2 5 3 5 1 6 2 6 અને 3 6 આવશે. તો આ આપણો ફાઇનલ આન્સર થશે અને અહીંયા આપણે ઉદાહરણ 3 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈશું. શું કીધું છે કે જો P ઇક્વલ ટુ 1 2 હોય તો P ક્રોસ P શોધો. તો અહીંયા આપણે લખીશું કે આન્સર અહીંયા આપણે P ક્રોસ P શોધવાનું છે. તો અહીંયા આપણે લખીશું કે P ક્રોસ P ઇક્વલ ટુ 1 2 ક્રોસ 1 2 ક્રોસ 1 2. તો હવે અહીંયા આપણે P ક્રોસ P એટલે કે 3 જોડ બનાવીશું. અત્યાર સુધી આપણે 2 ક્રમયુક્ત જોડો છે, હવે આપણે 3 ક્રમયુક્ત જોડો બનાવીશું. બરાબર છે. તો અહીંયા આપણે લખીશું કે ઇક્વલ ટુ 1 1 1 1 1 2 1 2 1 2 1 1 1 2 2 2 1 2 2 2 1 અને 2 2 2. તો આ આપણો ફાઇનલ આન્સર થશે. હવે આપણે ઉદાહરણ 5 જોઈએ. શું કીધું છે કે જો R વાસ્તવિક સંખ્યાનો ગણ હોય તો R ક્રોસ R અને R ક્રોસ R શું દર્શાવે છે? તો અહીંયા તમે જુઓ કે R ક્રોસ R જે છે એ દ્વિપરિમાણમાં, જ્યારે R ક્રોસ R જે છે એ ત્રિપરિમાણમાં બિંદુઓનું નિરૂપણ કરે છે. અહીંયા R ક્રોસ R જે છે એ દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં બિંદુઓનું નિરૂપણ કરે છે, જ્યારે R ક્રોસ R જે છે એ ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં બિંદુઓનું નિરૂપણ કરે છે. અને આપણે આન્સર પણ આ જ લખીશું. R ક્રોસ R એ દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં બિંદુઓ, જ્યારે R ક્રોસ R એ ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં બિંદુઓનું નિરૂપણ કરે છે અને આ આપણો આન્સર થશે. તો હવે આપણે ઉદાહરણ 6 જોઈએ. શું કીધું છે કે જો A ક્રોસ B ઇક્વલ ટુ PQ PR MQ અને MR હોય તો A અને B શોધો. તો અહીંયા જુઓ કે અહીંયા આપણને કાર્ટેશિય ગુણાકાર A ક્રોસ B આપેલું છે, એટલે કે અહીંયા આપણને 2 ગણ આપેલા છે, ગણ A અને ગણ B. તો અહીંયા કાર્ટેશિય ગુણાકાર A ક્રોસ Bમાં
પ્રથમ ગણ એ છે. તેથી આપણને જે ક્રમયુક્ત જોડો આપેલી છે PQ, PR, NQ અને MR, તો આના જે પ્રથમ સભ્યો છે તે ગણ એના સભ્યો થશે. એ તેવી જ રીતે તો કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ Bમાં બીજું ગણ B આપેલું છે. બરાબર છે. તેથી આ જે ક્રમયુક્ત જોડો આપેલી છે PQ, PR, MQ અને MR, તેની અંદર જે બીજા નંબરના સભ્યો છે તે બધા સભ્યો ગણ બીના સભ્યો થશે. તો અહીંયા આપણે આન્સર કંઈક આવી રીતે લખીશું કે A ઇક્વલ ટુ PM. કેમ? કારણ કે કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ Bમાં A પ્રથમ છે, જ્યારે ક્રમયુક્ત જોડોમાં P અને M પ્રથમ છે. હવે આપણે ગણ B લખીશું B ઇક્વલ ટુ QR. કેમ? કારણ કે કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ Bમાં B બીજો નંબરનો છે અને ક્રમયુક્ત જોડોમાં Q અને R પણ બીજા નંબરના સભ્યો છે. તેથી આપણે B ઇક્વલ ટુ QR લખ્યું છે અને આ આપણો આન્સર થશે. તો અહીંયા આપણે ઉદાહરણ 2.1 પૂર્ણ કરીએ છીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.